આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં વિશ્વકર્મા જયંતિની ભારે ભક્તિભાવ સાથે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે હવન, મહાપૂજા અને સાથે જ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। સેક્ટર 12 માં આવેલા વિશ્વકર્મા મંદિરમાં 21મા પાટોત્સવ તેમજ રાંદલ માતાના 8મા પાટોત્સવનું ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। આ મહાપ્રસંગે મહાયજ્ઞ યોજાતા ભાવિકો મોટી સંખ્યામાં મંદિર ખાતે આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું। અહીંયા વિશ્વકર્મા મંદિર સેક્ટર 12 ની અંદર સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે। આ વિશ્વકર્મા દાદાની મૂર્તિ ઇલોરગઢ કરતાં બી સુંદર છે અને એની માનતા માનવાથી ઘણાના બધાના કામ થયા છે। રાંદલ માતાના આશીર્વાદથી બી ઘણા કામ થયા છે। તો કોઈ પણ વ્યક્તિ અહીંયા દર્શન અંગે આવી શકે છે અને દર્શનનો લાભ લઈ શકે છે। આ મહોત્સવની અંદર આપણે પૂજાપાઠ કરાવડાવીએ છીએ, દાદાના યજ્ઞ કરીએ છીએ, રાંદલ માતાના તેડા આગળના દિવસે આપણે કરીએ છીએ અને લગભગ 3,500 થી 4,000 માણસોનું જમણવાર અહીંયા સાંજે કરવામાં આવે છે।